Hello everyone, I am Omkar Dabi from Sanjay Bhai Rajyaguru College of Diploma Engineering, Rajkot. આજે આપણે ભણશું સેન્ટ્રોઇડ એન્ડ સેન્ટર ઓફ ગ્રેવિટી. સેન્ટર ઓફ ગ્રેવિટી મતલબ શું થશે તો કે એનું ગુજરાતી ગુરુત્વ કેન્દ્ર. પહેલાં તો શું છે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી. સેન્ટ્રોઇડ એટલે શું થશે તો કે આપણે કોઈ પણ એરિયા લીધો. હવે આ એરિયા કોઈ પણ એક પોઈન્ટ એટલે શું કહેતો કે એક બિંદુ ઉપર કેન્દ્રિત થયેલો હશે. શું હશે? કેન્દ્રિત થયેલો હશે. તો એવું કયું બિંદુ છે કે જે આખો એરિયા કેન્દ્રિત કરે છે એને શું કહેવાય? સેન્ટ્રોઇડ કહેવાય. બરાબર. એટલે એવું બિંદુ કે જે એરિયા કેન્દ્રિત કરતું હોય તો એને શું કહેવાય? સેન્ટ્રોઇડ કહેવાય. એક્ઝામ્પલ લઈએ. સપોઝ એક ચોરસ છે. હવે એનું સેન્ટ્રોઇડનો મતલબ શું થાય તો કે હું એ ચોરસને ક્યાંથી ઊંચકું તો એ કેવું રહે? સ્ટેબલ રહે. તો કે શું? તો કે ઓબ્વિયસલી આપણે બધાને ખબર છે કે વચ્ચેથી એને દોરી બાંધીને આમ ઊંચકીએ, બરાબર, તો શું કેવું રહે? સ્ટેબલ રહે. તો વચ્ચેથી ન ઊંચકીએ અને ક્યાંથી? અહીંયાથી ઊંચકીએ. આને એ પોઈન્ટ કહી દો, આને બી પોઈન્ટ કહી દો. જો હું એ પોઈન્ટ પાસેથી ઊંચકીશ, સપોઝ આને ધારી લો કે આ એનું મધ્ય બિંદુ છે ચોરસનું, એ પાસેથી ઊંચકીશ તો શું થશે? એ સ્ટેબલ રહેશે. પણ બી પાસેથી ઊંચકીશ તો શું થશે? આવી રીતના ત્રાંસું થઈ જશે. અહીંયાથી ઊંચક્યો એટલે કેવું થઈ જાય? થોડુંક આવી રીતના ત્રાંસું થઈ જશે. એટલે સેન્ટ્રોઇડ એટલે શું બતાવે તો કે આનું મધ્ય બિંદુ. કોનું મધ્ય બિંદુ? તો કે ક્ષેત્રફળનું. કોઈ પણ એલિમેન્ટના ક્ષેત્રફળનું મધ્ય બિંદુ. હવે સેમ વસ્તુ લઈએ શું તો કે સર્કલ. સર્કલ લે તો સર્કલનું ક્યાં આવે? અહીંયા આવે. તો અહીંયાથી એનું મધ્ય બિંદુ શું થાય તો કે આર જેટલું. અહીંયા સપોઝ આની સાઈડ એ કહી દો, આની સાઈડ બી કહી દો, તો આ એ હોય તો આનું મધ્ય બિંદુ ક્યાં હોય? a/2 હોય. આ બી હોય તો મધ્ય બિંદુ ક્યાં હોય? b/2 હોય. તો આપણે યામ લખતા તો યામમાં કેવું થાય? x, y લખતા તો આમાં x કયું થાય? a/2. y કયું થાય? b/2. હવે જોઈએ સેમ વસ્તુ આમાં થશે. આમાં તો તમે એક્સ લો, વાય લો, ગમે એ જગ્યાએ લો એટલે શું થશે? બધે આર જ થશે. તો આમાં શું થાય? r/r થાય. તો આને શું કેની વડે દર્શાવે તો કે સેન્ટ્રોઇડ. હવે આપણે જોઈએ સેન્ટર ઓફ ગ્રેવિટી. તો કે સેન્ટર ઓફ ગ્રેવિટી કોને કહેવાય? કાંઈ ચેન્જ નથી. પહેલાંમાં શું હતું? એરિયા એટલે ક્ષેત્રફળ જ્યાં કેન્દ્રિત થતું હોય. શું? ક્ષેત્રફળ જ્યાં કેન્દ્રિત થતું હોય, બરાબર, એને આપણે શું કહેતા? સેન્ટ્રોઇડ. પણ હવે સેન્ટર ઓફ ગ્રેવિટી કોને કહીશું? જ્યાં તેનું વજન કેન્દ્રિત થતું હોય. શું કેન્દ્રિત થતું હોય? વજન કેન્દ્રિત થતું હોય. બરાબર. આમાં આપણે શું લેતા? ક્ષેત્રફળ લેતા. અને આમાં શું લેશું? આપણે વજન લેશું. બીજો કાંઈ ચેન્જ નથી. બરાબર. તો આ શું થઈ ગયું તો કે સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટ્રોઇડ વચ્ચેનું ઇન્ટ્રોડક્શન. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું જોશું તો કે અલગ અલગ મતલબ તો કે આપણે 3 ડાયમેન્શન આવે: 1D, 2D અને 3D. ઓકે, 1D, 2D અને 3D માટે શું હોય તો કે અલગ અલગ આકાર હશે. અને એ આકારના શું હશે તો કે સેન્ટ્રોઇડ અને સેન્ટર ઓફ ગ્રેવિટી હશે. બરાબર. તો એ આપણે શું જોશું? નેક્સ્ટ લેક્ચરમાં જોશું. એ પહેલાં એક વસ્તુ સમજાવી દઉં. કોઈ પણ વસ્તુમાં આપણે જ્યારે સેન્ટ્રોઇડ કે સેન્ટર ઓફ ગ્રેવિટી માપતા હોઈએ ત્યારે આપણે હકીકતમાં શું કરશું તો કે એ ક્યાં કેન્દ્રિત થાય છે? એક બિંદુ મારે ગોતવાનું હોય. તો એ બિંદુ કઈ રીતના મળે તો કે હું એક રેફરન્સ અક્ષિસ લઈ લઉં. રેફરન્સ અક્ષિસ એટલે શું તો કે બધા અંતર અહીંયાથી માપવાના. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો.
આ એક્સ છે અને આ વાય છે. બધા અંતર હું ક્યાંથી માપીશ? અહીંયાથી માપીશ. એક્સ માપવું હોય તો અહીંયાથી માપીશ. આ વાય એક્સિસથી આ શું માપી શકું? એક્સ એમ. વાય માપવો હોય તો ક્યાંથી માપવું? અહીંયાથી માપવો પડે. તો એ શું થયો? મારો વાય આમ થયો. એટલે ગમે એ વસ્તુમાં આપણે આન્સર કેમાં બતાવશું? છેલ્લે આ ચેપ્ટરમાં તો કે એક્સ કોમા વાયમાં ગમે તે વેલ્યુ આવશે 2,3 સેન્ટ્રોઇડ હોય કે સેન્ટર ઓફ ગ્રેવિટી હોય. બરાબર. તો આને શું કહેવાય? રેફરન્સ એક્સિસ. રેફરન્સ એક્સિસથી જ બધા શું લેવાના? અંતર લેવાના. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું 1D 2D અને 3D માટે અલગ અલગ શેપ માટે અલગ અલગ સેન્ટર ઓફ ગ્રેવિટી અને સેન્ટર ઓફ શું છે તે.